એલા ભાઈ હવે તો સામાન કાઢ. એ ભાઈ હવે તો સામાન કાઢ. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો આજે આપણે 6 મહિના પછી આપણી ઘોડી રાધાને આજ આપણે બહાર લઈ ગયા હતા ખેલવવા। તો આજે આપણે 6 મહિના પછી જે એના ખીલેથી છૂટી છે અને તેની હાલ કેવી છે ને જરા કોમેન્ટ કરજો અને આગળ ઘોડીના નખરા તમે જોજો, વિડીયોમાં બના રહેજો અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો। જય ગીગડા પીર। નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો। જય ગીગડા પીર। આપણી ઘોડી રાધા જેને આજ આપણે હાકી છે 6 મહિના પછી, તો તેનો ફૂલ વિડીયો આપણે આવી જશે અને કેવી ચાલે છે જરા કોમેન્ટ પણ કરતા। તો આપણે આજ 6 મહિના પછી આજ ઘોડી હાકી છે, તો તેનો ફૂલ વિડીયો આવી જશે આપણી યુટ્યુબ ચેનલ જીવાય સત્તાધાર વ્લોગમાં। તો અંત સુધી જોજો અને કોમેન્ટ કરજો કે કેવી આપણે ઘોડી ચાલે છે। જય ગીગડા પીર। તો અત્યારે આપણે જો ઘોડી હાકીને આવ્યા અને અત્યારે આપણે ધમારીએ છીએ। ઘણા લોકો એમ પણ કહે છે કે આપણે ઘોડી જ્યારે હાકીને આવીને ત્યારે તેને ધમારાય નહીં, આમ ન કરાય તેમ ન કરાય। તો આપણે ઘોડીને ધમારવી જોઈએ કે ન ધમારવી જોઈએ જરા કોમેન્ટ કરજો, જેથી જાણવા મળે ને। જ્યારે તમે ઘોડી હાકીને આવો ત્યારે તમે ઘોડીના ડાબલામાં આપણે સાફ કરો છો કે નહીં જરા કોમેન્ટ કરજો। અને આજના વિડીયોમાં એટલું જ તે। તમારી પાસે પણ ઘોડી છે તો તેનું નામ શું છે જરા કોમેન્ટ કરજો અને આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા જજો। જય ગીગડા પીર।